તમારી પાર્ટ ઓફ ટ્રેનિંગ છે. ટુ સેલિબ્રેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ટ્રેનિંગ. એ લોકોને અંધારાથી બહુ ડર હોય. કેટલા મારા પેરેન્ટ્સ છે જે 15-16 વર્ષથી મૂવી જોવા નથી ગયા, બટ નાવ દે આર ગોઈંગ. તું હંમેશા એ લોકોનું જ વિચારતી હોય. તું જ્યારે અમને મળે છે ત્યારે પણ તું એ લોકોની જ વાત કરતી હોય. એવરીથિંગ અબાઉટ ધેમ. This is absolutely my passion from the core of my heart. I could have been principal in very good schools. Yes. I could have done lot more in normal education. કોઈક એમને એવો ડર હોય છે કે કોઈએ મારા બચ્ચાની મશ્કરી કરી તો, કોઈક હસ્યું તો, કોઈકે એને ગાંડો કહ્યું તો. હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ માય ઓડિયન્સ? આઈ હોપ સો તમે બધા ખૂબ સરસ અને ખૂબ મજામાં હશો. આજે મારા શો પર સોલફુલ ટોક્સ પર હું મારી ફ્રેન્ડ નીપા સોલંકીને વેલકમ કરું છું. વેલકમ નીપા સોલંકી. Hello, Jai Shri Krishna. How are you? I am also very nice. How are you? I'm all good and so excited to be with you over here. Okay. So, friends, તમને મારી ફ્રેન્ડ છે પણ એની ઓળખાણ આપું છું. એકચ્યુઅલી શી ઇઝ રનિંગ એન NGO and the name of the NGO is Sri Nandan Education Trust. She is also a trustee there. અને આ સ્કૂલ મેન્ટલી ચેલેન્જડ અને ફિઝિકલી ચેલેન્જડ બચ્ચાઓ માટે છે. સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ આસ્ક હર લાઈક કેમ એને આવી સ્કૂલ ચાલુ કરવાનું મન થયું અને આ એની જે જર્ની છે એ જર્નીની અંદર એને કયા હર્ડલ્સ આવ્યા. લાઈક યુ નો ફ્રેન્ડ્સ, જે આપણા મેન્ટલી ચેલેન્જ બચ્ચાઓ છે અને જે ફિઝિકલી ચેલેન્જ બચ્ચાઓ છે એને આપણા સમાજમાં આટલું બધું માન નથી મળતું. પ્લસ દે આર નોટ ઇન્ક્લુઝિવ. આપણી કોઈ બી એક્ટિવિટીમાં છે ને આવા બાળકો જેના પણ ઘરમાં હોય છે, સમાજમાં હોય છે, એ લોકોને એટલા બધા માન આપવામાં નથી આવતું. દે આર જસ્ટ ટ્રીટેડ એઝ લાઈક વન ફર્નિચર, કે ભાઈ આ ઘરમાં ફર્નિચર છે, એનું આમ કરો, એને કરો, બસ થોડુંક વસ્તુ કર્યું એને દે આર નોટ બીન ઇવન શું કહેવાય નીપા એ વર્ડને શું કહેવાય? એક્સેપ્ટેડ. યા, દેટ ઇઝ ધ રાઇટ વર્ડ. They are not accepted anywhere. So today I am going to ask my friend Nipa Solanki about આ બચ્ચાઓ વિશે, કે આ બચ્ચાઓ માટે આપણે સમાજ તરીકે શું કરી શકીએ છીએ અને હાઉ કેન વી વેલકમ ધેમ ઇન અવર લાઈફ. અને યુ નો, ભલે તમારા ઘરે નહીં હોય પણ આજુબાજુવાળાને ત્યાં તો હોય જ છે, પણ જ્યારે પણ આપણે યુ નો મૂવી જોવા પણ ગયા હોય અને આવું બચ્ચું જો આપણી બાજુમાં બેઠું હોય ને તો એક ઇરિટેશન ઊભું થઈ જાય છે. તો આ જ બધી વસ્તુ આપણે બંધ કરવાની છે અને એ લોકોને કેવી રીતે એક્સેપ્ટ કરવાના, પ્લસ એ લોકોને સમજવાના છે વાય આર ધે લાઈક ધીસ, એ લોકો આવી રીતે કેમ છે, તે આજે હું નીપાને પૂછવાની છું. અને આની પર મસ્ત ક્લેરિટી આપણે લઈએ અને પ્રકાશ પાડીએ કે આવા બચ્ચાઓ એકચ્યુઅલી શું છે અને આપણે એની સાથે કેવી રીતે રહેવું જોઈએ. એમ આઈ રાઈટ નીપા? યસ. ખૂબ સરસ રજૂઆત કરી કવિતાજી. આ સંસ્થા જે શ્રીનંદન એજ્યુકેશન ટ્રસ્ટ છે, એ સંસ્થાને જન્મ આપતા ખૂબ તકલીફ આવી છે મને, કે પહેલું તો એનું સંશોધન કરવું પડ્યું. કેટલી જગ્યાએ હું ઇન્ડિયામાં ફરી અને મેં નક્કી કર્યું કે ખરેખર મારે આ જ કામ કરવાનું છે, કારણ કે બહુ ચેલેન્જિંગ છે. મને એમ જ થાય, હું જ્યારે પણ તારી સ્કૂલ પર આવું છું ને ત્યારે યુ નો ધ વે યુ વર્ક, એકચ્યુઅલી મને મારા છોકરાઓ જ મને એટલા બધા ઘણીવાર મને ઇરિટેટ કરી દે છે. તો તું આ 20-25 છોકરાઓને એકી સાથે કેવી રીતે રાખે છે? Because it is simply love. I just love them. Every morning I surrender to them. હું એ લોકોને સરેન્ડર કરી દઉં છું કે આજે જે કંઈ પણ છે હું તમારા લીધે છું. ઓકે. અને વોટ એવર માય એવરી મોમેન્ટ ઇઝ વિથ યુ એન્ડ આઈ વોન્ટ ટુ એન્જોય ઇટ. મને બસ એન્જોય કરવું છે તમારી સાથે. અને યુ વોન્ટ બિલીવ, મને મારું બચ્ચું કોઈ દિવસ હેરાન કરતું નથી. પણ રિયલી ફ્રેન્ડ્સ, ઓડિયન્સ, આ પોઈન્ટમાં તો તમને કહું છું કે લાઈક કેટલા વર્ષોથી એમની સ્કૂલે જાઉં છું. નાનું હતું એ બચ્ચું મોટું થઈ ગયું, પણ કેટલી બધી વસ્તુ એ જાતે કરતું થઈ ગયું. એ જાતે જમે છે અને અમે જેટલી વાર પણ એમની સ્કૂલે જઈએ ને ત્યારે અમને વિશ કરે છે. યુ નો, બપોરના ટાઈમે જઈએ તો ગુડ આફ્ટરનૂન વિશ કરે છે, હલો મેમ, હાવ આર યુ, એવી રીતે બોલે છે. ત્યારે મને બહુ જ એ લાગે છે કે આટલા બધા મા બાપે સંસ્કાર નથી આપ્યા ને, એટલા સંસ્કાર નીપાએ આપ્યા છે બચ્ચાઓને.
હાઉ ટુ લીવ અ લાઈફ એન્ડ હાઉ ટુ બી ઇન્ક્લુઝિવ એ લોકો જ જાતે આપણા એમાં આવી જાય હાજી. એવા એ લોકોએ તે બનાવ્યા છે. સાચી વાત સો કહી છે. હવે હું વચ્ચે નહીં બોલીશ. નાવ યુ હેવ ટુ ટેલ મી યોર હોલ જર્ની હાવ યુ સ્ટાર્ટેડ ધીસ સ્કૂલ. પહેલાં તો આ સ્કૂલ કેવી રીતે સ્ટાર્ટ કરી અને તને આ જ વસ્તુ કેમ કરવાનું મન થયું એ મને કે. એની શરૂઆત એવી રીતે થઈ કે હું બાળ મંદિર ચલાવતી હતી, કિન્ડરગાર્ટન સ્કૂલ, અને ત્યાં અમારું રેશિયો હતું 10:1 બચ્ચાઓની સાથે. 10 નોર્મલ કિડ્સ, એની ઉપર એક અમે સ્પેશિયલ બચ્ચું લેતા હતા. પણ ત્યારે પણ એની રેન્જ એટલી બધી એવી નહીં હતી કે આમ બહુ જ વધારે પડતું લો આઈક્યુ છે ને એવી રીતે. તો દે વર એક્સેપ્ટેડ ઓલ્સો. બટ વન થિંગ આઈ વોઝ નોટિસિંગ ઇન દેટ પીરિયડ કે ઘણા પેરેન્ટ્સને એનો વિરોધ હોય છે કે નોર્મલ બચ્ચાની સાથે અગર આવું સ્પેશિયલ બચ્ચું આવી જશે તો કદાચ મારું છોકરું એના જેવું શીખી જશે. આ એક શું કહેવાય છે, એક ગ્રજ લાઈન જે છે ને પેરેન્ટ્સની, એ હું દૂર કરવાની કોશિશ કરી રહી છું. આ મારો સૌથી મોટો સંકલ્પ છે. અચ્છા. જેટલું બચ્ચાનું આઈક્યુ હશે, જેટલા તમારા સંસ્કાર હશે, એટલું જે એક્સેપ્ટ કરવાનું છે, એટલું જે ગ્રહણ કરવાનું છે. તમે પણ ઘરમાં સારા સંસ્કારી છો, તમારા બધા સંસ્કાર તો નથી લઈ લેતું ને બાળક. તો ખાલી સ્પેશિયલ બચ્ચા સાથે તમારું નોર્મલ બચ્ચું બગડી જશે, એ કઈ તમારી ભાવના છે, એ તમારી કઈ વિચારસરણી છે. બહુ ફાઇન અન્ડરસ્ટેન્ડિંગ છે યાર. સો મારે આ અવેરનેસ ક્રિએટ કરવી છે ફોર એક્સેપ્ટન્સ. ઓકે. જ્યાં સુધી સમાજ એ લોકોને સ્વીકારશે નહીં ને ત્યાં સુધી શું છે, પેરેન્ટ્સ એક ગિલ્ટમાં રહે છે. એને એવું એ થાય છે કે મેં એવું શું કર્યું કે મારે ત્યાં આવું બાળક આવ્યું છે. બિકોઝ ઘરની અંદર એક્સેપ્ટ નથી થતું, બચ્ચું તરછોડાય છે, એને ભેદભાવ જોવામાં મળે છે. વાર તહેવાર પ્રસંગે લઈ નથી જતા, કશે નથી લઈ જતા. અને ધીરે ધીરે શું થાય છે, પેરેન્ટ્સ, મા બાપ પણ બધા પ્રસંગો ત્યજી દે છે, સેક્રિફાઈસ કરી દે છે. એ લોકો પણ જતા જ નથી, કશે નથી જતા. બિકોઝ કોઈક એમને એવો ડર હોય છે કે કોઈએ મારા બચ્ચાની મશ્કરી કરી તો, કોઈક હસ્યું તો, કોઈકે એને ગાંડો કહ્યું તો. અને આ બધા શબ્દ છે ને, આ સામાજિક અતત્વના શબ્દો છે. બરાબર. આઈ ફીલ ઇટ ઇઝ વેરી રોંગ ટુ ઇન્ટ્રોડ્યુસ સમબડી એઝ એવું કહી દઉં કે તો ગાંડો છે. ડુ યુ નો વોટ યુ આર ટોકિંગ? ઓફકોર્સ. તમને ખબર છે તમે બચ્ચાને શું કહી રહ્યા છો? કદાચ એવું બાળક તમારા જ ઘરમાં હોતે તો તમે શું કરતે? બરાબર છે. ઇટ ઇઝ નેચરલ, ઇટ ઇઝ અ ગોડ્સ ગિફ્ટ. આઈ ટેલ યુ, એ લોકોની જે ફ્રીક્વન્સી છે ને, ઇટ ઇઝ એઝ હાઈ એઝ ધ એનિમલ્સ, આઈ મસ્ટ સે. આ મારું થિંકિંગ છે. આપણે એ લોકોથી એટલા લો ફ્રીક્વન્સીમાં છીએ કે આપણે એને સમજી નથી શકતા અનલેસ યુ લવ ધેમ. ઓકે. અને એને કોઈ ભાષા નથી જોઈતી, એ ફક્ત પ્રેમની ભાષા સમજે છે. ઓકે નીપા, યર આઈ એમ સેઇંગ, આઈ એમ આસ્કિંગ યુ વન થિંગ. આવા બાળકો કેવી રીતે જન્મ લે છે? આર ધીસ અ કાર્મિક એકાઉન્ટ ઓર ઇઝ ધીસ કંઈ ડિલિવરી વખતે, એટલે ત્યારે કંઈક ભૂલ થઈ જતી હોય છે ને કંઈક યુઝ્યુઅલી હું જોઉં છું કે એ લોકોની અહીંયા પાછળ નાના મગજની નસ દબાઈ જાય છે જ્યારે એ લોકોને ડિલિવર કરવામાં આવે છે ત્યારે, ફોર્સેપ્સથી કે એવી રીતે. સો ડુ યુ થિંક કયું વસ્તુ હશે વધારે? અને આપણા સુરતમાં, ખાસ કરીને સુરતમાં આવા બચ્ચાઓનું પ્રમાણ કેટલું, ને દિવસે દિવસે આ પ્રમાણ વધે છે કે પછી ડૉક્ટર્સો બી અવેરનેસ લઈને આ વસ્તુ કંઈ ધ્યાન આપીને વ્યવસ્થિત ડિલિવરી કરાવે છે? લાઈક વોટ ડુ યુ થિંક અબાઉટ, વોટ ડુ યુ સે? તમારી બધી જ વાત સાચી છે. એક કાર્મિક ફંક્શનિંગ છે આ પણ. અચ્છા, કાર્મિક તો હશે જ. હશે જ. ઓકે. પણ જ્યારે આપણા માણસના હાથમાં છે ને, ત્યાં ઘણી ભૂલો થતી હોય છે એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી. ઓકે. લાઈક હું તમને એક સહજ એક્ઝામ્પલ આપું છું. જે મારી સ્કૂલમાં એક બાળક આવતું હતું, ટોટલી વેજીટેબલ મૂડ પર હતું. બિલકુલ. એટલે વેજીટેટિવ મૂડ એટલે શું? એ ખાલી ખાઈ પી શકે. અચ્છા. એની કોઈ ઇન્દ્રિયો કામ કરતી નથી. અને જે કામ કરે છે એ ફક્ત ખાલી તમે એને સ્માઇલ આપો તો એ હસી શકે છે, તમે એને વહાલ કરો તો એ તમને એના રિફ્લેક્સ આપશે કે શી ઇઝ હેપી. બરાબર છે, એ એટલું કરી શકે. તો એ બચ્ચું મારી સ્કૂલ પર આવતું હતું.
તો આઈ જસ્ટ વેન્ટ બેક ટુ ધ હિસ્ટ્રી ઓફ ડિલિવરી ઓફ ધ મધર કે મમ્મીને શું ડિલિવરીમાં પ્રોબ્લેમ થઈ હતી કે જેના લીધે આ બાળક આવ્યું છે. તો એમાં એવું મને જાણવા મળ્યું કે એ પહેલાં તો સિઝેરિયન કહેતા હતા, બટ ઘરના લોકો જે હોય છે ને એ ઘણીવાર બહુ આગ્રહ કરે છે કે નહીં, નોર્મલ ડિલિવરી જ થવી જોઈએ. સી આ પણ એક એસ્પેક્ટ છે નેચરલી વી છે કે જ્યાં સુધી નોર્મલ ડિલિવરી થાય ત્યાં સુધી ખૂબ એ સારી વાત છે એમ, બરાબર. પણ જ્યારે સંજોગ એની ફેવરમાં નહીં હોય છતાં તમે એવી ડિલિવરી ઈચ્છો તો એ ડૉક્ટરની પણ વિરુદ્ધ તમે જાઓ છો અને તમે મા બાપનું અને એ બાળકનું બધાનું જ નુકસાન કરો છો. અને આમાં આ જ વસ્તુ થઈ હતી કે જ્યારે એ બેબી ડિલિવર થયું ને તો એને ઓક્સિજન મળ્યું જ નહીં એનું નેચરલ ડિલિવરીમાં, કારણ કે એને એટલું પ્રેશરાઇઝ થયું કે ધ બેબી ડીડ નોટ સર્વાઈવ. તો એને પમ્પિંગ કર્યું, આ કર્યું, તે કર્યું અને એને પાછું બચાવવાની કોશિશ કરી, બચ્ચું બચી ગયું, પણ શું બચ્યું? કશું નહીં. એટલે એ જ તો ડૉક્ટર ઇઝ સેઇંગ કે હું તો બહુ જ એક કમાલ કરી છે મેં, કે આજે મેં એક જાન બચાવી છે. અને એને એની ડૉક્ટરી પર એને ગર્વ પણ અનુભવ થયો કે મેં બચ્ચાની જાન બચાવી છે, કે મારી પ્રેક્ટિસમાં મેં એક જીવ બચાવ્યો એમ. ઇઝ નોટ રોંગ, બરાબર છે. પણ છતાં આજે પેરેન્ટ્સનું શું, આજે છોકરીનું શું? હજી એ જીવે છે, આમ સીધું પાટિયા જેવું બોડી છે, સૂઈ જ રહે, બસ ટોયલેટમાં બી સીધા સુડાવીને લઈ જવાનું. અચ્છા, એટલે આખું સ્પાઇનલ જ એનું ડેમેજ થઈ ગયું છે, ડેમેજ, બ્રેઇન સુધી ઓક્સિજન નહીં પહોંચે, એટલે આખી નર્વસ સિસ્ટમ એની ડેમેજ થઈ ગઈ. ઇમિડિયેટલી વાય વી આર સો મચ કન્સર્ન્ડ અબાઉટ ધ ફર્સ્ટ ક્રાય ઓફ ધ બેબી. અગર બેબી નથી રડતું તો એને મારીને થપથપાવીને પણ એને રડાવે છે. એટલે શું છે, આખી સિસ્ટમ એની ચાલુ થાય, બ્રેઇન સુધી ઓક્સિજન જવું બહુ જરૂરી છે. બ્રેઇન સેલ્સ કેવા છે કે એ આપણા બ્લેક હોલ્સ છે ને યુનિવર્સમાં, એના જેવું છે. ક્યારે સ્ટાર નહીં બની શકે, બ્લેક હોલ્સ ક્યારે પણ સ્ટાર નહીં બને. એવી જ રીતે આ સેલ અગર ડેડ થઈ ગયા છે એટ ધ ટાઈમ ઓફ બર્થ, તો એ ક્યારે બી રિવાઇવ થતા નથી. અચ્છા. સો ધ ડેમેજ વન્સ ઇઝ ફોર એવર. ઓકે. હવે એને આપણે શું કરી શકીએ છીએ? આના માટે કોઈ વિકલ્પ નથી, કોઈ ચમત્કાર થતો નથી. બધા ઘણું બધું કરે છે. દેર આર વેરી ઓર્થોડોક્સ રિચ્યુઅલ્સ ઓલ્સો, કે કોઈ ડામ આપે છે, કોઈ એવી બધી મન્નતો લે છે, અને વોટ મેની નોનસન્સ ઇઝ ગોઈંગ ઓન. આઈ વુડન્ટ લાઈક ટુ ડિસ્કસ ઓલ્સો. પણ હું એ પેરેન્ટ્સોને પણ એવી સલાહ આપું છું કે આ બધું તમે કરતા હોય તો મારી સ્કૂલે નહીં આવવાનું. હું તો ફક્ત થેરાપીમાં માનું છું. અચ્છા, થેરેપી એટલે શું? તમારે એ બચ્ચાઓની થેરેપી કેવી આવે? હા, એટલે આ બચ્ચાઓને શું હોય કે એ લોકોને બધી જાતના પ્રોબ્લેમ્સ હોય, જેમ કે બોલતા નહીં આવડતું હોય એટલે સ્પીચ થેરાપી આપવી પડે, જીભ એ લોકોને ટંગ ટાઈ હોય તો અમારે એને ઓપરેશનની સલાહ આપવી પડે. ટંગ ટાઈ એટલે આ જે જીભ છે ને ચોંટેલી હોય, ચોંટી ગઈ હોય. હા. અચ્છા. હા, ઘણા બચ્ચાને તાળવું નહીં હોય જન્મથી જ. ઓકે. સો દેર આર મેની કેસીસ જેના આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. બ્રેઇન ડેમેજ કેટલું હોય એ લોકોનું? જો બ્રેઇન ડેમેજ નોર્મલ બચ્ચાઓનું આપણે આઈક્યુ આપણને ખબર છે કે વી ક્રોસ 120, રાઈટ? હવે મારી સ્કૂલમાં જે બાળકો આવે છે એ 40થી 80ની આઈક્યુવાળા બચ્ચાઓને હું લઉં છું. મારું આ જ સેગમેન્ટ છે, કારણ કે હું એવું સમજું છું કે 40ની નીચે જે બચ્ચું હોય ને એ મેં તમને કહ્યું કે વેજીટેરિયન મોડ પર હોય છે, એની ફીસ લઈને મને કંઈ ફાયદો નથી, હું કશું કરી જ નહીં શકું એને. એ ખાલી બેબી સિટિંગ જેવું થાય. એટલે આઈ ડોન્ટ ચાર્જ ફોર ધોઝ થિંગ્સ. ઓકે. અહીંયા બચ્ચું આવે છે તો મારે એને કંઈક કરવાનું છે, એને કશું એને તૈયાર કરીને મારે મોકલવાનો છે. સો કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવવાનું જ નથી. પણ જે 40 ઉપર હોય ને, 40થી ઉપર, એમાં શું છે, થોડા વર્ષો રહીને અમને એમાં થોડું રિઝલ્ટ આવવા માંડે. આમાં કોઈ મેડિસિન્સ કામ નથી કરતી, વેરી ફ્રેન્કલી સ્પીકિંગ. લાઈક વાઇટામિન્સ છે ને બધી, એ બધા સબસ્ટિટ્યુટ્સ છે દેટ વી નોર્મલ હ્યુમન બીન્સ ઓલ્સો ટેક. પણ એકચ્યુઅલી હું કહેવા માંગુ છું કે જે સ્પેશિયલ નીડ્સ બચ્ચું છે એના માટે આ ડૉક્ટર, પેલા ડૉક્ટર, પેરેન્ટ્સ બિચારાની જિંદગી ખતમ થઈ જાય છે, પૈસા ખતમ થઈ જાય છે, દેવામાં ચાલ્યા જાય છે. આવું પણ થાય છે. વી હેવ ટુ સ્ટોપ ધેમ. બટ આઈ એમ ધ લાસ્ટ પર્સન મારી પાસે આવવા માટે, કારણ કે હું સ્કૂલ ચલાવું છું. એટલે ડૉક્ટર્સનું આખું રાઉન્ડ પતે પછી એ લોકો મારી પાસે આવે છે.
સો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સ્ટેજ ફોર ધ પેરેન્ટ્સ કે મોનિટરી વાઇઝ ઓલ્સો દે આર સકઅપ લાઇક એનીથિંગ, યસ, હા, એનર્જી વાઇઝ ઓલ્સો, અને બધા જ સલાહ આપે તમે આ કરો તો સારું થશે, આ કરો. એ લોકો દિશાહીન થઈ ગયા હોય છે પેરેન્ટ્સ. આ બહુ મોટી વ્યથા છે. કોઈ એમ કહેશે કે જો આ ડૉક્ટરે ત્યાં ગયા ને મારો છોકરો સારો થઈ ગયો, પણ દેર આર મેની એસ્પેક્ટ્સ જેના લીધે બચ્ચામાં થોડો ફેરફાર આવ્યો હોય. એનું આઈક્યુ સારું હશે ફર્સ્ટ ઓફ ઓલ. હા, યસ, મે બી તમે જે કહો છો 80 થી ઉપર હોય. હા, 80 થી ઉપર, 80 અને 110ની વચ્ચે હોય ને તો અમે એને સ્લો લર્નર કહીએ છીએ. સ્લો લર્નર. હા, એટલે શું છે કે તમે એને નોર્મલ સ્ટ્રીમમાં ક્યારેક નાખી શકો છો. એના એ 2-3 વર્ષ પાછળ હોઈ શકે છે, પણ એ ધીરે ધીરે એનું ભણવાનું કરી શકે છે, અથવા તો એને 10th પછી આપણે સ્કિલ બેઝડ એજ્યુકેશનમાં નાખી શકીએ છીએ. એ કંઈક કરી શકે છે, કરી શકે છે. ઓકે, ઇન્ડિપેન્ડન્ટલી. પણ જ્યાં આ મારા બચ્ચાઓનું જે આઈક્યુ છે ને એના માટે કોઈ વિશિષ્ટ પ્રોવિઝન નથી સરકાર પાસેથી પણ નહીં. એટલે આ ગવર્મેન્ટ પણ કશું નથી કરી શકતી? દે કેનોટ એફોર્ડ ટુ ગીવ જોબ ઓર પ્રમોટ ધ ચાઇલ્ડ ઇન અ ડિફરન્ટ વે. અચ્છા. કારણ કે મારા આ જે બચ્ચાનું સેગમેન્ટ છે એ લોકોને શું છે, સપોર્ટ જોઈએ. સપોર્ટ જોઈએ. યસ, બધી જ વસ્તુમાં, બધી સવારથી વસ્તુમાં સપોર્ટ જોઈશે. એ લોકો ફંક્શનિંગ સારું કરી શકે છે અંડર સમ સુપરવિઝન. તો એનો મતલબ કે તમારો કહેવાનો મતલબ એમ છે કે એ ચા પણ બનાવી શકે? કોઈક બાળકને તમે ટ્રેન અમે કર્યું ટ્રેન હોય, કરીએ છીએ. પોતાના માટે ચા બનાવી શકે, હા, મેગી બનાવી શકે. યસ, યસ, યસ. મારો તો પર્પઝ જ આ છે કે મારે ત્યાં બચ્ચું આવે એટલે 13-14 વર્ષની ઉંમર પછી હું એને કિચન એક્ટિવિટી સૌથી પહેલાં કરાવું છું. કિચન એક્ટિવિટી? યસ, કિચન એક્ટિવિટી. કારણ કે હું એવું સમજું છું કે બચ્ચું કોઈ બી સિચ્યુએશનમાં હોય તો એ ખાઈ પી શકવું જોઈએ, ભૂખ્યું નહીં રહેવું જોઈએ. ભૂખ્યું નહીં રહે. મમ્મી હોસ્પિટલમાં છે, પપ્પા હોસ્પિટલમાં છે, કાંઈ પણ એવી સિચ્યુએશન આવી, બચ્ચું એકલું છે, તો મમ્મી પપ્પાને ટેન્શન નહીં હોવું જોઈએ કે મારું બચ્ચું આજે શું ખાશે. એને ખીચડી બનાવતા આવડવી જોઈએ, પૌવા બનાવતા આવડવું જોઈએ, સેન્ડવિચ બનાવતા આવડવી જોઈએ, ચા બનાવતા આવડવી જોઈએ. અને આ બધું અમે 13 વર્ષની ઉંમરથી પ્રી વોકેશનલ સ્કિલ્સમાં કરાવીએ છીએ. પ્રી વોકેશનલ સ્કિલ્સ? હા, આ બધી પ્રી વોકેશનલ સ્કિલ્સ કહેવાય કે જેની અંદર એ લોકો પોતાનું હાથનો ઉપયોગ કરી શકે છે, આઈ હેન્ડ કોર્ડિનેશન કરી શકે છે, જેના લીધે એ લોકો ટ્રેન થઈ શકે. આ બધું ટ્રેનિંગનું જ કામ છે. તમે એમ સમજો કે હું 3 મહિના છોકરાને ટ્રેનિંગમાં મૂકું અને મને રિઝલ્ટ મળે, નોટ પોસિબલ. આઈ કેન ઓલ્સો નોટ અશ્યોર. હું ગેરંટી નહીં આપી શકું કે 3 મહિનામાં થઈ જશે. બાળકની પોતાની ગતિ છે આગળ વધવા માટે. અચ્છા, તમે આ વાત કરી, લાઈક ચાલો એ પોતાનું કંઈક ને કંઈક જમવાનું બનાવી શકે છે, ભૂખ્યું રહી નથી શકતું, ચાલો. વોટ અબાઉટ, માનો કે આ જ બાળક 18, 19, 20 વર્ષનો થઈ જાય, પછી તો તમારી સ્કૂલમાંથી એમને ઘરે જવું જ પડે. તો ત્યારે સર્વાઈવલ માટે, થોડું ઘણું સર્વાઈવલ માટે, કારણ કે આ બાળકોના બધા જ માતા પિતા એવા નથી હોતા કે ભાઈ એકદમ વેલ ટુ ડુ હોય ને આ લોકોને પાડે. કોઈ મા બાપને એવા મા બાપને ત્યાં પણ છોકરું આવ્યું હોય કે એ લોકો પણ સ્ટ્રગલ કરતા હોય. તો આ બાળકને આપણે પછી ક્યાં મૂકવાનું? એટલે સર્વાઈવલ માટે શું કરવાનું? જો સૌથી વધારે જરૂરી અત્યારે જે સામાજિક દ્રષ્ટિએ છે ને, વોકેશનલ ટ્રેનિંગની જરૂર છે. વોકેશનલ ટ્રેનિંગ એટલે એમાં શું આવે? બ્યુટી પાર્લરના કોર્સ આવે, કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રીના કોર્સ, નાની વસ્તુ આમાં શું જે લોકો કરી શકે. કોઈ ડાન્સિંગ કરી શકે છે, કોઈ સિંગિંગ કરી શકે છે. એક કોઈક ટેલેન્ટ હોય ને એ અમારે છે ને એ લોકો અમારી સાથે હોય ને એ દરમિયાન અમારે એને શોધવી પડે, તારણ કાઢવું પડે કે આને આ વસ્તુ ગમે છે તો અમે આમાં શું કરીએ. અચ્છા. તો એનાથી અમે આગળ વધીએ છીએ. એટલે એ લોકોમાં પણ પેશન હોય છે? હા, હોય છે પેશન. કોઈ કલરિંગ એટલું સરસ કરે કે આપણા નોર્મલ બચ્ચાઓ નથી કરી શકતા. તમે આર્ટ એન્ડ ક્રાફ્ટ આવો, તમે તોરણ બનાવે છે, તમને ખબર પડે છોકરાઓ કેટલું બધું હવે કરતા થઈ ગયા છે. દે ડુ લોટ્સ ઓફ થિંગ્સ. એક્ઝિબિશન્સમાં પણ અમે લોકો જઈએ, અમારી વસ્તુઓ ડિસ્પ્લે કરીએ છીએ. એ લોકો કેન્ડલ મેકિંગ કરી શકે છે. દીવાને એવું બધું તો બહુ કોમન થયું છે, બનાવી શકે. હા, એ બધું જ પેઇન્ટ કરવાનું ને બધું કર્યું. પણ એ લોકો એક્ઝોટિક વસ્તુઓ હવે કરતા થઈ ગયા છે. ફ્રેમ્સ બનાવવાની, નાની નાની ક્રિએટિવિટી કરવાની, ઘણું બધું કરે છે હવે, ઘણું બધું. આપણે થોડું જે થેરાપી બેઝ હતું ને એમાં આપણે જરા સાઈડ પર થઈ ગયા. હું થેરાપીની પણ વાત કરતી હતી કે એ લોકોને સ્પીચ થેરાપી આપવી પડે, બિકોઝ દે ડોન્ટ નો ટુ સ્પીક. એટલે અમારે એ લોકોને ટ્રેન કરવા પડે.
તો એ લોકો બોલતા થાય છે. મારી પાસે રિઝલ્ટ છે કે એ લોકો બોલતા થાય છે. તો એ લોકો કેટલું નથી બોલતા? એ લોકો મમ્મી પણ નહીં બોલતા હોય. એટલે મમ્મી પણ નહીં બોલે? એવી સ્ટેજમાં આવ્યા હોય. એ એટલા બેઝિકથી અમારે સ્ટાર્ટ કરવાનું હોય. અચ્છા, હા, બહુ ચેલેન્જિંગ છે હા. એકદમ એટલે જ. બેબલિંગ પણ નહીં હોય. આપણે જે કહીએ ને કે નાનું બચ્ચું મામા બાબા એવું પણ બોલે ને, એવું પણ નહીં હોય. એવું પણ નહીં હોય. નહીં હોય. અને અમે એના ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. વોકલ ટેસ્ટ એ લોકોના અમારા થતા હોય છે. તો ડૉક્ટર અમને કહે કે આમાં એ બોલી શકશે કે નહીં બોલી શકે. જો બોલી શકતું હોય ને, કોઈ વાર શું છે, વોઇસ બોક્સ ફાટી જ ગયો હોય છે, તો એ લોકો નહીં બોલી શકે. આ લોકોના પણ વોઇસ બોક્સ કેવી રીતે ફાટી જાય? હવે એક ડિલિવરી ટાઈમમાં થતું હશે? એ થઈ શકે છે. ઓહો, એ થઈ શકે છે. ઓકે. પછી ફિઝિયોથેરાપી અમારે આપવાની હોય કે એ લોકોનું પોસ્ચર અમે કરેક્ટ કરી શકીએ, એ લોકોના લિમ્સ છે એ સ્ટ્રોંગ થાય અને એ લોકો ચાલી શકે. એટલે એ બધામાં અમને રિઝલ્ટ મળે. પછી એ લોકોના માટે ઓક્યુપેશન થેરાપી હોય, સ્પીચ થેરાપી, ઓક્યુપેશન થેરાપી, ફિઝિયોથેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન. આ બધી વસ્તુઓ થકી જ અમે આ લોકોને આગળ વધારી શકીએ. હવે ઓટિસ્ટિક બચ્ચું હોય ને, એના માટે મારે ખાસ જાણકારી આપવી છે. ઓટિસ્ટિક એટલે શું, પહેલા એ મને કહે. આ વર્ડ ઇંગ્લિશ છે. હા. આપણે ગુજરાતીમાં ઓટિસ્ટિકને શું કહી શકીએ? કઈ ટાઈપના બચ્ચા ઓટિસ્ટિકમાં આવી શકે? ઓટિસ્ટિક બચ્ચાઓ શું છે, નોર્મલી તમે એમને જોવા જશો ને તો તે આપણા જેવા જ હોય છે. એ લોકોમાં કોઈ એબનોર્મલ ફીચર્સ હોતા નથી. અચ્છા. ફોર યોર ફર્સ્ટ સાઇટ. ઓકે. પણ પછી જ્યારે એનું બિહેવિયર આવે ને, તમે એને ઓબ્ઝર્વ કરો ને, તો તમે જોશો કે એ બચ્ચું છે ને ખાલી પોતાનામાં ઇન્વોલ્વ રહે. એની દુનિયામાં જ રહે. એની દુનિયામાં જ રહે. એની વ્યુઝિકલ દુનિયા હોય છે, એની ઇમેજિનેટિવ એટલી બધી મોટી દુનિયા હોય છે કે એને એમાં ભ્રમણ કરવાનું, એમાં જ રચ્યા પચ્યા રહેવાનું એને બહુ ગમે. સો દે સોશિયલી ડિસ્કનેક્ટ વિથ એવરીબડી. એટલે એ લોકો આઈ કોન્ટેક્ટ જ નહીં આપે. અચ્છા. એ તમારી સામે જોશે જ નહીં. જોઈએ જ નહીં. હા. અને આ વધુ ને વધુ કેસ વધતા ગયા છે. there is no remedy to autism. I tell you, no medicine works in autism. કારણ કે આ છે ને જનરેટ થયું છે ફ્રોમ ધ ટાઈમ ઓફ પ્રેગ્નન્સી. હું એ જ વિચારતી હતી કે આ મમ્મીની પ્રેગ્નન્સી વખતનું જ કંઈક આ ફળ લાગે છે. આ હવે શું છે, આજકાલ બધા બહુ જ નાના સ્ટ્રેસ પણ મમ્મીઓ પાડતી થઈ ગઈ છે. હા, દે ફીલ કે નાની વસ્તુ નથી, ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ એમ. સહન શક્તિ ઓછી થઈ ગઈ છે, પેશન્સ ઓછું થઈ ગયું છે, બહુ આ બધું ધીરજ ઓછું થઈ ગયું છે. જરાય વડીલની વાત સાંભળવી પણ નથી ગમતી, સાચી હોય તો એ. હા, સાચી હોય તો યુ નો, અથવા તો દેર ઇઝ સમ ડિફરન્સ ઓફ ઓપિનિયન ઇન ધ હસબન્ડ એન્ડ વાઇફ. તો આમાં જે નાની લડાઈ હોય છે કે જેનું આ લોકો સ્ટ્રેસ લેતા હોય છે, ઇટ ઇઝ નોટ ઓનલી ધ મધર, આઈ એમ ટેલિંગ યુ, કે જેના પેટમાં બેબી છે, ઇટ ઇઝ ધ ફાધર ઓલ્સો હુ અફેક્ટ્સ ધ ગ્રોથ ઓફ ધ ચાઇલ્ડ. ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કે ફાધરે પણ નોર્મલ રહેવું જોઈએ. ફાધર શુડ ઓલ્સો બી હેપી, બિકોઝ ઇટ ઇઝ ધ ચાઇલ્ડ ઇઝ ગ્રોઈંગ ઇન દેટ વાઇબ્સ, દેટ એન્વાયરમેન્ટ. બરાબર ને? એટલે જ્યારે આ બધું સ્ટ્રેસ પાડે છે, જેના લીધે મમ્મીઓને પ્રેગ્નન્સીમાં પ્રેશર આવી જાય છે, શુગર આવી જાય છે, અથવા તો એ લોકોના પ્રેશર બિલકુલ કંટ્રોલમાં આવતા નથી, દે ગેટ હોસ્પિટલાઇઝ. ધેન ધ ડેમેજ સ્ટાર્ટ્સ. ને મોબાઈલમાં એડિક્ટેડ રહી છે મમ્મા, તે તો સૌથી વધારે. રેઝ આપણે સોનોગ્રાફી સમજી વિચારીને કરાવવાની હોય તો તમે હોલ ટાઈમ યુ આર હોલ્ડિંગ દેટ મોબાઈલ નિયર યોર ટમી ઓર યોર ચેસ્ટ. હા, તો એના ઇમ્પેક્ટ્સ કેવા, રિફ્લેક્સીસ કેવા આવે. બરાબર જ છે. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ દેટ ધ મધર શુડ અન્ડરસ્ટેન્ડ કે તમને અત્યારે જે સારું લાગી રહ્યું છે ને, એના તમારે ખૂબ ખરાબ પરિણામ જોવાના રહેશે ભવિષ્યમાં. ઓકે. અને આ જે વાત કરી કે એ લોકોને જેવા હોસ્પિટલાઇઝ કરે છે અને ડેમેજ ત્યાંથી ચાલુ થાય છે, હા, એ કેવું, એ શું છે એ વાત કર. એ તો મેં એક વસ્તુ કહી હતી કે ફેમિલીમાં વડીલ હોય ને, એને નોર્મલ ડિલિવરી જોઈએ છે અને ડૉક્ટરને સીઝર કરવું હોય છે. એ જે બે કન્ફ્યુઝનની અંદર જે સ્ટ્રેસ જે મધર ભોગવે છે ને, હા, તો આઈધર ધ બેબી ઇઝ પ્રેશરાઇઝડ, બરાબર છે, પ્રેશરાઇઝ થાય છે, તેના લીધે એનું બ્રેઇન ડેમેજ થાય છે, અથવા તો એને ફોર્સેપથી કાઢવું પડે છે, તો નસ દબાઈ જાય છે. યસ. અને એની પછી કોઈ રિકવરી થતી નથી. કોઈ રિકવરી નહીં. સો નિપા, તું બધી તારી વાત બરાબર છે કે બચ્ચાનું ડેમેજ થયું, બધું થયું,
પેરેન્ટ્સ પણ લાઈક મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ આ બચ્ચાને એક્સેપ્ટ કરે છે કે મોસ્ટ ઓફ, એટલે પર્સન્ટેજમાં વાત કરું છું, કેટલા પર્સન્ટેજ પેરેન્ટ્સ આવા બચ્ચાઓને એક્સેપ્ટ કરે છે અને તારી સ્કૂલમાં મૂકવા આવે છે ત્યારે એ લોકોનો શું લાઈક અભિગમ શું હોય છે કે જસ્ટ એક વસ્તુ તારે ત્યાં નાખીને જાય છે કે ભાઈ આટલાથી આટલા વાગ્યા સુધી તમે રાખો, પછી અમે ફ્રી થઈને એને લેવા આવશું, એવો એ લોકોનો અભિગમ હોય છે બચ્ચાઓ માટે? કેટલી ટાઈપના પેરેન્ટ્સો હોય છે આવા બચ્ચાઓના? બાય ગોડ્સ ગ્રેસ હું કહું છું કે મારી સ્કૂલના પેરેન્ટ્સ બહુ જ સમજુ ને સારા છે. અચ્છા. મને બહુ જ સારું લાગે છે. એ લોકો મારા બચ્ચાઓની બહુ કેર કરે છે. ગુડ, નાઇસ. કોઈ એવા નથી કે જેને બોજરૂપ લાગે છે ને મારે ત્યાં મૂકી જાય છે. પણ હા, જે પેરેન્ટ્સ નથી આવ્યા અને જે એમ સામાન્ય હું જનરલમાં વાત કરું તો એમાં એવું છે કે પેરેન્ટ્સને બર્ડન લાગે છે. લાગે છે. પણ હું માનું ત્યાં સુધી નિપા, હું અહીંયા તને સ્ટોપ કરું છું કે લાઈક બર્ડન લાગે છે, નો ડાઉટ. જો એક તો પહેલાં કેવું છે, પેરેન્ટ્સનો વાંક નથી, પેરેન્ટ્સ આમાં ટોટલી ઇગ્નોરન્ટ છે અને પછી આવું બાળક આવે છે, નો ડાઉટ. એ લોકોની ભૂલ તો થઈ ગઈ, ડૉક્ટરની ભૂલ હશે કે જે પણ સ્વભાવની ભૂલ હશે, બેબી આવી ગયું. પણ આવા બેબીને મોટું કરવાની એ લોકોની પાસે પ્રેક્ટિસ જ નથી. એ લોકોએ હંમેશા આજુબાજુ એવા જ બેબીઝ જોયા છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોને તો આનું ટેન્શન આવવાનું, પછી ધૂતકારની ભાવના પણ આવવાની છે, પછી એ લોકોના કર્મને કોચશે, બાળકને કોઈ વાર મારી પણ દેશે, આ બધું થશે. હવે આ બધી વસ્તુની અંદર માનો કે આવા પેરેન્ટ્સ તારી પાસે કાઉન્સિલિંગ માટે આવે, ઓકે? સો વ્યુઅર્સ, આઈ ફોરગોટ ટુ ટેલ યુ સમથિંગ that Nipa Solanki is also a parent and child counselor અને એને અત્યાર સુધી ઘણી બધી એજ્યુકેશન સંસ્થાઓમાં એઝ અ એજ્યુકેશન કાઉન્સિલર તરીકે પણ સેવા આપી છે અને આ ટાઈપના બાળકોના પેરેન્ટ્સનું કાઉન્સિલિંગ પણ એ કરે છે. સો યર અગેન આઈ એમ કન્ટિન્યુઇંગ વિથ હર કે માનો કે આવા પેરેન્ટ્સ હોય છે, આવા પેરેન્ટ્સ તમારી પાસે આવે છે તો તમે શું સલાહ આપો? લાઈક માનો કે અત્યારે ઓડિયન્સમાંથી જ કોઈ એક પેરેન્ટ્સ આવું સાંભળતું હશે, તો તમે ઓડિયન્સમાં જોઈને બોલો કે તમારે આ બાળકોને કેવી રીતે રાખવા જોઈએ? ડિયર પેરેન્ટ્સ, હું બહુ દિલથી એવું ચાહું છું કે સૌથી પહેલાં તમે છે તમારા બાળકને અપનાવી લો. તમે અપનાવશો તો કોઈનામાં હિંમત નથી કે તમારા બાળકને એ ધૂતકારી શકે. એટલે નેવર બી લેટ ટુ એક્સેપ્ટ યોર ચાઇલ્ડ. અને બાળકની કમ્પેરિઝન જરાય નહીં કરો. યુ આર હેવિંગ અ ગોડ્સ ગિફ્ટ એવું તમે સમજો અને તમે જુઓ તમને એ બાળક અપાર પ્રેમ આપશે જ અને એ ક્યારેય બર્ડનરૂપ નહીં જ થશે. તમે જે કહેશો એ સમજશે, કરશે. કારણ કે તમે જેટલા શાંત થશો ને એટલો બાળકનો પ્રોગ્રેસ થશે. કારણ કે ઘણીવાર પેરેન્ટ્સને એવું લાગે છે કે આ શું થયું કે અમારે ત્યાં બાળક આવ્યું છે. એવું કશું જ નથી વિચારવાનું. આવ્યું છે તો હવે શું કરવાનું એનું આગળ વિચારો. મારી આ જ એક એ લોકોને ભાવના કલ્ટિવેટ તું બોલે છે ને મને ગૂસ બમ્સ આવે છે યાર કે પેરેન્ટ્સની પરિસ્થિતિ પણ હું સમજુ છું કે એ લોકો પણ રડતા હશે કે આ મારે ત્યાં શું થયું. હવે ને પહેલો ડર તો એ જ લાગતો હશે એ લોકોને કે અમારા ગયા પછી આનું શું થશે. એ ડર સૌથી વધારે હોય છે રીનો. ને મને તું આ બોલે છે ને મને ગૂઝ બમ્સ આવે છે કે શું પરિસ્થિતિ શું હશે એ લોકોની. આમાં છે ને સરકારનું થોડું ઇન્ટરવેન્શન છે અને આગળ ઘણું સારું થશે એવી મારી ભાવના છે. કારણ કે જ્યારે પેરેન્ટ્સ નથી હોતા ને, હવે જ્યારે અમારે ત્યાં બાળકો એડમિશન લે ને તો અમે એ લોકોને ગાઈડન્સ આપીએ કે તમે છે ને લીગલ ગાર્ડિયનશિપ કરાવી લો. એટલે શું લીગલ ગાર્ડિયનશિપ? એટલે શું કે જ્યારે પેરેન્ટ્સ નહીં હોય તો એ બાળકનું કોણ ધ્યાન રાખશે? તો સરકાર ધ્યાન રાખે. આવું? યસ. રિયલી? યસ. આપણા ઇન્ડિયામાં છે? આપણા ઇન્ડિયામાં છે. આપણે અહીંયા સમાજ સુરક્ષામાંથી આપણે આ ફોર્મ લઈને ભરી શકીએ છીએ અને એઝ અ પેરેન્ટ પણ તમે ભરી શકો છો. અને તમને એવું થાય કે મારી લાઈફ શોર્ટ છે તો મારા બચ્ચાનું શું થશે, તો તમને સરકાર પણ કોઈને અપોઇન્ટ કરી આપી શકે છે અને તમારું બાળકનું તમારા પૈસાનું સદુપયોગ થાય છે. તમે જે કંઈ મૂકી ગયા છો એનું સારી રીતે બચ્ચાનું કેર થઈ રહ્યું છે. આ બધું જ સરકાર ધ્યાન રાખે છે. જુઓ તો પેરેન્ટ્સ, તો
I am nobody to say, but she is the only person to explain you. Please explain the parents Yeah. કે આ વસ્તુ થઈ શકે છે. સમાજ સુરક્ષાની ઓફિસ છે અહીંયા એકચ્યુઅલી આપણે સુરત બેઝ છે તો સુરતમાં જે સમાજ સુરક્ષાની ઓફિસ હોય ને ત્યાં આપણે જવાનું અને ત્યાં બે વસ્તુ પહેલાં તો કરવાની હોય છે કે તમારે સરકાર દર મહિને બાળકોના ખાતામાં પૈસા પણ આપે છે તમારી જેવી તકલીફ બાળકની એ પ્રમાણે તમને 1000 2000 3000 સુધી 4000 સુધી પણ જાય છે જેવી પરિસ્થિતિ બાળકની તો એ ફોર્મ પણ તમારે જરૂરથી ભરી લેવાનું બીજી વસ્તુ એ છે કે તમારે લીગલ ગાર્ડિયનશિપના માટે પણ ફોર્મ ભરી લેવાનું કે તમને ભવિષ્યમાં એવો ડર નહીં રહે કે મારું બચ્ચું શું કરશે અમે નહીં હોઈએ ત્યારે હા ને સો ધીસ ઇઝ માય એડવાઇસ અને આ બધાની આગળ હું એક એડવાઇસ તમને આપું છું કે દરેક બચ્ચાનું UDID કાર્ડ પ્લીઝ કરાવી દેજો UDID કાર્ડ ઇઝ અ યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ કે આપણા બધાનું આધાર કાર્ડ હોય છે એવી રીતે આ બચ્ચાનું UDID કાર્ડ હોય છે એટલે ઇટ ઇઝ અ યુનિક કાર્ડ કે ફોર અસ આધાર કાર્ડ ઇઝ અલ્ટિમેટ સો દેટ વે યુનિક UDID કાર્ડ ઇઝ અલ્ટિમેટ ફોર ધેમ એટલે એ કાર્ડ હોય ને એ આપણા આખા ઇન્ડિયામાં ચાલે છે તો દે કેન ગેટ ફેસિલિટીઝ ફાઇલ ટ્રાવેલિંગ એકોમોડેશન એનીથિંગ જે ગવર્મેન્ટ ફેસિલિટીઝ હોય ને એમાં એ લોકોને સરળતાથી ત્યાં અવર જવર કરી શકાય છે ડિસ્કાઉન્ટેડ રેટ્સમાં કરી શકાય છે ઇવન ટ્રેન ગિવ્સ ધેમ 70% ડિસ્કાઉન્ટ રિયલી યસ વિથ વન પર્સન Yes. એટલે એસિસ્ટન્ટ તરીકે જઈ શકે છે એની સાથે તો સરસ કહેવાય એટલે આ કાર્ડ હોય ને તો તમારી ઘણી તકલીફો ઓછી થાય હા બરાબર છે બીજું કે આ કાર્ડ એટલા માટે પણ કરાવવું કે જો આપણા બચ્ચા મેન્ટલી થોડા સ્ટેબલ નથી ક્યારેક ઘરમાંથી ભાગી ગયા એને રસ્તો નહીં ખબર હોય કંઈક સંજોગ બન્યો કે આપણાથી વિખૂટું પડી ગયું બાળક પડી જાય તો ધીસ UDID કાર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પેરેન્ટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એનો નંબર પોલીસના ખાતામાં પણ રજિસ્ટર્ડ છે યસ અરે વાહ એટલે દે કેન ટ્રેસ ધ ચાઇલ્ડ ફ્રોમ એની લોકેશન ઓકે હા એટલે આ બહુ જરૂરી છે UDID કાર્ડ હોવો બહુ જરૂરી છે દરેક બચ્ચાનો અચ્છા નીપા જાણકારી માટે થેન્ક્સ વેરી મચ કે તે જાણકારી આટલી બધી આપી જે મને પણ ખબર નહીં હતી આટલા વર્ષોથી હું તારી ફ્રેન્ડ છું પણ મને આ બધું ખબર નહીં હતી હંમેશા ટેકનિકલ પોઈન્ટ્સ ટેકનિકલ પોઈન્ટ્સ પણ મને હંમેશા ચિંતા રહેતી આવી ચિંતા રહેતી કે આ બાળકોનું પછી શું સો નાઉ આસ્કિંગ વન અનધર થિંગ કે ચાલો તમે આ બધું કરો છો સ્કૂલ ચલાવો છો એ લોકો મેં મારી નજર સામે જોયું છે કે એક બાળક કેટલું મોટું થઈ જાય છે અને કેટલું હોશિયાર બને છે એટલીસ્ટ એના પગ પર ધીરે ધીરે ઊભું થાય છે હવે નવા પ્રોજેક્ટ્સમાં તમે શું લાવવા માંગો છો કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરો છો કે લાવવાના છો કંઈ ના મારે ખૂબ એવી ઈચ્છા છે કે અત્યાર સુધીની મારી જર્નીનું મને સેટિસ્ફેક્શન છે કે મેં જે કંઈ પણ આપ્યું છે એમાં બાળકનું સારું થઈ રહ્યું છે તો હવે જ્યારે મારી જ પાસે બાળક મોટું થઈ જાય છે તો હું એને એમ કહું કે હવે તમે જાઓ એ મારું હૃદય માનતું એ તો જતા જ નથી મને ખબર છે જતા જ નથી પેરેન્ટ્સ એવા છે અત્યારે ફ્રેન્કલી સ્પીકિંગ હું 18 યર્સ અપ પછી બચ્ચાને રાખતી નથી અચ્છા પણ એ બાળકોને મારી પાસેથી જવું નથી ધેટ આઈ હેવ સીન યસ દે ડોન્ટ વોન્ટ ટુ ગો આજે છેલ્લા 2-3 વર્ષથી એવા બચ્ચાઓ છે જેમને હું ના કહું છું પણ છતાં પણ કે નહીં અમારે સ્કૂલે તો આવવું જ છે હા અને દે આર વેરી બિગ હેલ્પિંગ હેન્ડ્સ ફોર મી આ લોકોને હવે સ્કૂલની દરેક વસ્તુ ખબર છે એ લોકો મારા ટીચર્સને હેલ્પ કરે છે એટલે દે આર નાઉ નો મોર એ સ્ટુડન્ટ્સ ઇન માય સ્કૂલ હા એટલા બધા ફાઇન પ્રોગ્રેસ બરાબર છે હા તે લોકોને પણ તો દે કેન ઓલ્સો ગો ટુ અધર સચ પ્લેસીસ એન્ડ એ લોકોને પણ સેલેરી મળી શકે છે પણ હિયર કવિતા હું એવું કહેવા માંગુ છું કે મારા બચ્ચાઓને છે ને હજી સેફટીનું એટલું નોલેજ નથી એ તો ક્યાંથી હોય બિચારા દે કેન નોટ બી એક્સપ્લોઇટેડ ઇન ધ ગિવન અપ ઇન ધ સોસાયટી ટુ બી એક્સપ્લોઇટેડ એમ એટલે બધા એ લોકોનું ધ્યાન નહીં રાખી શકે અને એ પોતે જ સક્ષમ એટલા નથી પોતાનું ધ્યાન રાખી શકે એટલે મારા બચ્ચાઓ જે કંઈ પણ કરી શકે એ એક શેલ્ટર્ડ એક નિગરાનીમાં કરી શકે એમ એક એવી નિગરાની હોય ને એમાં એ લોકો કામ કરી શકે એટલે હું હંમેશા પેરેન્ટ્સને કહું છું કે જેમ કે હમણાં રિસન્ટલી મારે ત્યાં એક બચ્ચું છે આઈ જસ્ટ નોટ સે ધ નેમ
તો એના પપ્પાએ એવું ડિસિઝન લીધું કે હું ફરસાણની દુકાન ખોલું, કારણ કે મારે ત્યાં બચ્ચું જે શીખે છે ને એને વજન કરતાં આવડે છે, માપણી કરતાં આવડે છે, એને રસોઈ કરતાં હવે આવડે છે, એ થેપલા રોટલી પૂરી બધું કરી શકે છે, તળી શકે છે. સો ધ ફાધર લેફ્ટ હિઝ જોબ. અચ્છા. અને હવે બેવ પપ્પા અને દીકરો હા 2 જણ શોપ ચાલુ કરી છે. લે. સો એટલે આઈ એમ સો હેપી. હું એવું પેરેન્ટ્સને કહું છું કે બને ત્યાં સુધી તમારું બચ્ચું તમારી સાથે રહે, તમારી સાથે આવે જાય એવું તમે કરો. અને હું એવા જ કન્સેપ્ટ પર કામ કરું છું. એટલે ફ્યુચરમાં મને જે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર હવે કરવું છે, અને ઇન વેરી નિયર ફ્યુચર કદાચ હું પાછી આવું ત્યારે આઈ વિલ બી ઇન્ટરવ્યુઇંગ ઓન દેટ મે બી. Very nice. With your That wishes. only I am looking forward With to. your good wishes. હા ને. સો હું વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું આગળ કરી રહી છું. એટલે તારી જ સ્કૂલમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, જી. આ જે મોટા એટલે બચ્ચાઓ હવે છે તે લોકો માટે. કમ્પ્યુટર કરે પછી એટલે શું ડેટા એન્ટ્રી એવું બધું કરતા થાય તો હા. શું છે, ઓફિસમાં પપ્પાનું જ ઓફિસ હોય તો હિસાબ કરી શકે છે, એન્ટ્રી કરી શકે છે. એ લોકોને અમે ચેક લખતા શીખવાડીએ, સાઇન કરતા છે. વેરી પ્રેક્ટિકલ નોલેજ. વોટ ઇઝ એજ્યુકેશન ફોર ધેમ ઇઝ વેરી પ્રેક્ટિકલ Very નોલેજ. practical, એ લોકોને હા. કેટ બેટ ટ્રેટ શીખવાની કંઈ જરૂર નથી. એ લોકોએ જિંદગીમાં શું કરવાનું છે ને એની ઉપર જ અમે ફોકસ કરીએ. બસ હવે પછીની જિંદગી એ લોકોએ કેવી રીતે કેવી રીતે જીવવાની છે કરવાની છે. તે જ ખાલી શીખવાડવામાં આવશે ને એ જ જરૂરી એ છે. લોકો આખું હાઉસહોલ્ડ કરી શકે છે. એ લોકો વોશિંગ મશીન ચલાવી શકે છે. એ લોકો સમજો કે દૂધ ગરમ કરવાનું હોય તો દે નો હાઉ ટુ કે ઉભરાઈ નહીં જાય. ગેસની પર કુકર મૂક્યું છે તો સીટી કેટલી વાગે તો અમે બંધ કરી દે. આ બધું જ આ અમે ટ્રેનિંગ આપીએ છીએ. સો હાઉસહોલ્ડ કપડાની ઘડી કરો, અસ્ત્રી હજી હું નથી આપતી. હા, બિકોઝ એ દે થોડું આર નોટ સો કેરફુલ વિથ ધેર મોટર સ્કિલ્સ. મોટર સ્કિલ્સ, હાથની સ્કિલ્સથી. ઓકે. કરે પણ યુ નો કોઈકવાર હાથનું કામ કરે તો મગજનું કામ ભૂલી જાય. એટલે અમે એટલું કોન્શિયસલી અમે એ લોકોને જે ગેસ આપીએ છીએ ને તો પણ મોનિટરિંગમાં જ આપીએ. અને ઇન્ડક્શન ઇઝ ધ સેફેસ્ટ થિંગ, ઓવન ઇઝ ધ સેફેસ્ટ થિંગ. એટલે એવા આપણે વિકલ્પોથી કામ કરવાનું. એ લોકોને એમ કહી દે કે આ નથી કરી શકતા તો એવું નહીં, પણ તમારી પાસે શું વિકલ્પ છે એ વિકલ્પ શોધીને એની સાથે કામ કરશો તો તમને રિઝલ્ટ મળશે. અચ્છા નિપા, એક બીજો ક્વેશ્ચન કે તમે ટીચર્સ કેવી રીતે શોધો? હવે જો તમારું મન આ બચ્ચા માટે ઘણું બધું એકદમ મૃદુ છે એન્ડ યુ હેવ એક્સેપ્ટેડ ધેમ વિથ યોર હાર્ટ એન્ડ સોલ. બટ વોટ અબાઉટ ધ ટીચર્સ? તમે ટીચર્સો ક્યાંથી શોધી લાવો છો? જો ટીચર્સનું તો એવું છે, હું એટલા ડેડિકેટેડ ટીચર્સ હોય છે ને મળે છે અને એના માટે મહેનત પણ કરવી પડે છે. હવે હું છે ને એક માને શોધું છું ટીચરની અંદર. અચ્છા. એક મા હોય ને જેણે પોતાના બાળકને જન્મ આપ્યો છે, જે બચ્ચાઓ સાથે ડીલ કરે છે. કારણ કે મારા બચ્ચાઓની મેન્ટલ એજ જે છે ને, તમે સમજો 18 વર્ષના છે પણ એ લોકો 10-11 વર્ષ જેટલા હોય. એટલા જ 10 વર્ષના હોય તો 2-3 વર્ષ જેવા હોય. તો એ જે એને એક ડીલિંગ આવે ને, કેવી રીતે મારે આટલા વર્ષની ઉંમરના છોકરા સાથે ડીલ કરવાનું છે એ માં જ સમજી શકે, માં જ કરી શકે છે. અચ્છા, એટલે આઈડિયા સારો છે. યા સો આઈ સી અ મધર કેન ઓનલી ડુ ધીસ કાઇન્ડ ઓફ જોબ. યસ. એટલે હું ક્વોલિફિકેશન થોડું પછી જોઉં છું. કારણ કે મારે કોઈ સર્ટિફાઈડ કોર્સ નથી કરાવવાના. પણ આમાં હોય છે આવા કે ટીચર્સો આવા સર્ટિફાઈડ કોર્સ વાળા હોય છે ને, સ્પેશિયલ એજ્યુકેટર્સ હોય છે. પણ આઈ ગીવ ધેમ ધ ટ્રેનિંગ. અચ્છા, યુ ઓલ્સો ગીવ? I only give them the training. અચ્છા, they come raw Yes. and then you give the training. I train them. Okay. એટલે મારી ટ્રેનિંગના, મારા ગાઈડન્સના નીચે, અને યુ વોન્ટ બિલીવ મારે ત્યાં આવેલી કોઈ પણ વ્યક્તિ હજી સુધી છોડીને ગઈ નથી. હું જોઉં છું ઘણા વર્ષોથી છે. ટચવુડ ઘણા વર્ષોથી છે ને. વેરી ડેડિકેટેડ ટીચર શી ઇઝ હેવિંગ, લાઈક એકદમ મૃદુભાષી ને રિસ્પેક્ટેડ. કોઈ દિવસ મેં એ લોકોને ઘાટા પાડતા કે એવી રીતે નથી જોયા. લાઈક દે આર જસ્ટ લાઈક હર ઓનલી. આઈ થિંક મારી સ્કૂલમાં તમે આવો ને તો તમને અવાજ જ નહીં સંભળાશે. ખબર જ નથી પડતી કે આ સ્પેશિયલ બચ્ચાઓનું સ્કૂલ છે. વાવ. એવરીબડી સરપ્રાઈઝ. સ્કૂલ ચાલુ છે? મેં કીધું હા, બચ્ચાઓ છે ઉપર છે. સો માય લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ નિપા, આ આખી જર્ની તો ભાઈ તમે કરી, બધી વાત બરાબર. વોટ ડુ યુ થિંક નાઉ? આઈ થિંક તારી લાઈફના 23-24 વર્ષ તો આમાં નીકળી જ ગયા છે. જી. સો શું આઉટકમ નીકળ્યું તમને? આમાં શું મળ્યું? શું લાઈક? ઘણું બધું.
ઘણું બધું એટલે ઘણું બધું, જે શબ્દમાં તો નહીં જ લખાય. પૈસા કમાય હોય તો આંકડા લખી શકતે. એ તો હવે હા, બીજું બચ્ચાઓને પેરેન્ટ્સો રાજી ખુશી ફીસ આપી જાય ખરી? હા હા, યસ. એ લોકોને શું, જો પેરેન્ટ્સ કે કોઈ પણ ક્યારે ખર્ચી શકે, કારણ કે જો રિઝલ્ટ મળે. આમાં શું છે, આ બચ્ચા કોઈ દિવસ જે આપણા સાધારણ બચ્ચા હોય છે ને, તો પેરેન્ટ્સ ઇન્વેસ્ટ કરે છે કે હું આ ક્લાસ કરાવું, પેલું ક્લાસ કરાવું, આમ કરાવું, તેમ કરાવું, અને પછી એ તો આઈએએસ બનશે, ક્યાં તો ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, તો મારી પાછળની જિંદગી એકદમ સારી જશે. એટલે નો ડાઉટ મા બાપ પણ ઘરડા થાય છે, તો એમને પણ જોઈએ છે, પણ આ બચ્ચાઓ માટે તો કંઈ હોતું જ નથી. એ તો આખી જિંદગી પાડવાના હોય છે. એટલે તો મેં ઘણા પેરેન્ટ્સના મોઢાથી સાંભળ્યું છે કે આ તો ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. ડેડ ઇન્વેસ્ટમેન્ટ આવું બોલે છે? હાજી, મેં એટલે આ શબ્દ છે. હા, એનીવે પણ મને બંને બાજુ દયા આવે છે. પેરેન્ટ્સો પણ દયા આવે છે. નહીં, બિલકુલ પેરેન્ટ્સને ધ્યાનમાં રાખીને જ હું આ કામ કરી રહી છું. કે એ લોકો જોયું જ નથી આવું કઈ વસ્તુ, ને ઓચિંતું જ એ લોકોની લાઈફમાં આવી વસ્તુ આવી જાય છે. હું તમને અહીંયા પેરેન્ટ્સના કન્સર્નથી વાત કરું છું કે જે દિવસથી આ બચ્ચું બોર્ન થયું હોય છે ને, એ દિવસથી આજની ઘડી સુધી દેટ ઇઝ નો વન ઇન ધ ફેમિલી ઓલ્સો કે જે એવું કહેશે કે 2 દિવસ બચ્ચાને મારે ત્યાં મૂકી જાને. અચ્છા, એટલે પેરેન્ટ્સ કોઈ નહીં. એટલે જ્યારથી આ બચ્ચું જન્મ્યું છે ત્યારથી એ મા બાપની સાથે જ છે. એ લોકો મા બાપને કોઈ રિલીઝ નથી કરતું, પણ હું કરું છું. હું એ લોકોને પિકનિક પણ લઈ જાઉં છું, હું નાઇટ સ્ટે પણ કરાવું છું, અને બહુ જ સારી રીતે. કે જે પેરેન્ટ્સ છોડી નહીં શકતા હતા કે ભાઈ અમારું બચ્ચું તો પહેલી વાર આવશે મેડમ, એ રાત્રે હેરાન કર્યું, તો બી તો હું છું ને, અને મને નહીં હેરાન કરે કોઈ. તમે કેવી કેવી પ્લેસીસ પર અત્યાર સુધી લઈ ગયા છો? અમે મોસ્ટલી એ લોકોને શું છે, એડવેન્ચર રિસોર્ટ્સ હોય ને, એડવેન્ચર રિસોર્ટ્સ લાઈક, જેમ કે અમે અત્યાર સુધીમાં 3-1 વાર અમે ઓરસંગ જઈ આવ્યા છે, રાજપીપળા પાસે, જે આખું નેચર પાર્ક ને એડવેન્ચર કેમ્પ જેવું છે. અને વી હેવ અ નાઇટ સ્ટે, અમે ત્યાં રહીએ પણ રાત્રે. નાઇટ સ્ટે. અને મારા બચ્ચાઓને હું એક પણ એક્ટિવિટી નહીં કરાવું એવું નહીં બને. વોટર પૂલ પણ જવાનું, સ્વિમિંગ પણ કરવાનું, આવડે છે કે નથી આવડતું, આઈ નો સ્વિમિંગ, સો આઈ વિલ ટેક ધેમ ઇનસાઇડ. અચ્છા. હા, અને ઝીપલાઇન પણ કરાવવાનું, બધું જ કરાવવાનું. મૂવી જોવા લઈ જાઓ? મૂવીઝ પણ. એ લોકોને અંધારાથી બહુ ડર હોય. કેટલા મારા પેરેન્ટ્સ છે જે 15-16 વર્ષથી મૂવી જોવા નથી ગયા, બટ નાવ દે આર ગોઈંગ. અચ્છા. બિકોઝ આઈ હેવ ક્રિએટેડ અ ડાર્ક રૂમ ઓલ્સો ઇન માય સ્કૂલ, કે જ્યાં અંધારામાં પણ બચ્ચું બેસે અને એને એ ડર તોડીએ છીએ અમે. ઘણું બધું અમે નાની એટલી વસ્તુ કરતા હોય છે ને કે જેનાથી પેરેન્ટ્સની લાઈફ ઇઝી થાય. જેમ કે આ બચ્ચું શું છે, બિલકુલ સોશિયલ નહીં હોય, તો એને કોઈ પ્રસંગમાં જવાનું હોય, કોઈ પાર્ટીમાં, તો એ બહુ ચીસો પાડશે, અથવા તો પેરેન્ટ્સ એને અટેન્ડ નહીં કરે, એક પેરેન્ટ બહાર બેસશે ને એક પેરેન્ટ અંદર અટેન્ડ કરશે, વારાફરથી આવે જાય. બટ નાવ માય ચિલ્ડ્રન, એ લોકો એટલા બધા એક્સેસિબલ થઈ ગયા છે, હું તમને કહું, એનીવેર, કે મેરેજમાં એ લોકો ખાલી બેસીને એ લોકો એન્જોય પણ કરશે. હા, પાર્ટીઝમાં પણ એ લોકો, કારણ કે હું દરેક ટાઈપના સેલિબ્રેશન્સ કરું છું. દે આર એડજસ્ટેબલ નાવ, લાઈક કોમન છોકરાઓ. એડજસ્ટેબલ એના લીધે થાય છે બિકોઝ દે ગોટ ઓફન એન ઓપોર્ચ્યુનિટીઝ ટુ બી ઇન ધેટ એન્વાયરમેન્ટ. અચ્છા. તમે આ ઓપોર્ચ્યુનિટીઝ તમે પૂરી ક્રિએટ કરીએ છીએ. તમારી ટ્રેનિંગ, તમારા સેન્ટર પર આ બધી ટ્રેનિંગ થાય છે, એટલે એ અમારી પાર્ટ ઓફ ટ્રેનિંગ છે. ટુ સેલિબ્રેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ટ્રેનિંગ. યસ. મૂવી જોવા લઈ જવું, એ લોકોને રેસ્ટોરન્ટ્સ પણ, કારણ કે રેસ્ટોરન્ટ્સમાં પણ એ લોકો મેસ કરી દે. એ લોકોને એમ શું છે, દે ડોન્ટ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ક્રોકરી ઓવર ધેર ઓર ધ ટેબલ મેનર્સ ઓવર ધેર. એ લોકો તો ફેલાવી દેશે, ફેંદી કાઢશે, ફેંકી દેશે, ચીસો પાડશે, જમશે નહીં. હવે એવું નથી એવું. ગુડ, નાઇસ. નવું બાળક આવે ને ત્યારે એનું હોય છે, પણ ટ્રેનિંગથી આ બધું અમે ઓવરકમ કરી શકીએ છીએ. ઓકે. સો અગેન ધ લાસ્ટ ક્વેશ્ચન અગેન ટુ, આ બધામાં તમને શું મળ્યું? હું મારી લાઈફનું સેટિસ્ફેક્શન લઉં છું. કવિતા, ફ્રેન્કલી સ્પીકિંગ, આઈ ટેલ યુ, યુ નો, આઈ કુડ હેવ બીન પ્રિન્સિપલ ઇન વેરી ગુડ સ્કૂલ્સ. આઈ કુડ હેવ ડન લોટ મોર ઇન નોર્મલ એજ્યુકેશન, બટ ધીસ ઇઝ માય પેશન. Your passion. This is absolutely my passion from the core of my heart. And I am following my passion. And that is what my husband also tells me, કે તું અહીંયા ત્યાં નહીં જો, તને જેમાં આનંદ મળે છે ને એ જ તું કર. અને પીપલ વન્ડર કે યાર તું થાકતી નથી આ છોકરાઓની સાથે આખો દિવસ કામ કરી? આ પ્રશ્ન મને પણ છે કે તને થાક નથી લાગતો? નો, ઇફ આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ, આઈ એમ નોટ એનર્જેટિક.
તું હંમેશા એ લોકોનું જ વિચારતી હોય, તું જ્યારે અમને મળે છે ત્યારે પણ તું એ લોકોની જ વાત કરતી હોય, એવરીથિંગ અબાઉટ ધેમ, એવરીથિંગ ઇઝ અબાઉટ ધેમ. ત્યારે મને એમ થાય છે લાઈક યુ આર સો મચ ડિવોટેડ. તું છે ને આખી એ લોકોના ડીએનએમાં ચાલી ગઈ છે યાર. પણ એનાથી જ મને સેટિસ્ફેક્શન હોય છે. આઈ ફીલ એટ નાઇટ કે હા આજે મેં મારા બચ્ચાઓનું સારું કર્યું છે એન્ડ આઈ રિયલી હેવ અ ગુડ સ્લીપ. બસ Good sleep. એન્ડ Oh અગેન my ઇન ધ મોર્નિંગ આઈ વોન્ટ ટોઝ કે ચલો હવે આજે મારા બચ્ચાઓનું પાછું શું નવું કરવાનું છે. Very nice, very nice. It was a pleasure, and we are also very much what to say the word. I am not getting the word. કે ખરેખર અમે ખૂબ નસીબદાર છીએ કે આજે અમે તમને અમારા સોલફુલ ટોક્સ પોડકાસ્ટ પર અમે લાવ્યા, જેથી કરીને મારા ઓડિયન્સને પણ ઘણી બધી વસ્તુ ખબર પડી હશે. અને આઈ હોપ સો એવા બચ્ચાના મા બાપને પણ થોડું પ્રકાશ પાડ્યો હશે જેને હજુ સુધી બચ્ચાઓને મૂક્યા નહીં હોય આ ટાઈપની સ્કૂલમાં. તો પ્લીઝ ઓલ્સો ડુ વિઝિટ હર સેન્ટર ફર્સ્ટ. એમના સેન્ટરનું નામ છે શ્રીનંદન સ્કૂલ અને એ આવી છે, તમે જ એડ્રેસ બોલી દો ને આખું. હા, હું તમને એડ્રેસ એવી રીતે કહીશ કે ઇટ ઇઝ શ્રીનંદન સ્કૂલ મેનેજ બાય શ્રીનંદન એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ વી આર લોકેટેડ એટ પીપલોદ નિયર રેડિયન્ટ સ્કૂલ, ચાંદની ચોક. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ Yes, it's એક્સેસ. very easy ગૂગલ to પર locate. પણ તમે હાજી, શોધી હાજી. શકો છો. યસ વી આર ઓન ગૂગલ ઓલ્સો. યુ આર દે આર ઓન ગૂગલ, તમે ગૂગલ પર પણ શોધી શકો છો. પ્લીઝ ઓલ્સો ડુ વિઝિટ. એટલીસ્ટ કાઉન્સિલિંગ માટે પણ તમે વિઝિટ કરજો તો તમારા બચ્ચાઓ માટે ઘણી બધી બાબતો તમને શેર કરશે. જે તમારા બચ્ચાની વાત તમને નહીં ખબર હશે ને એટલી એમને ખબર છે, બિકોઝ એમનો 25 વર્ષનો અનુભવ છે. ઓકે, સો વી આર ટેકિંગ યોર લીવ. થેન્ક યુ ઓડિયન્સ વેરી મચ. આઈ લવ યુ. જય શ્રી થેન્ક યુ કૃષ્ણ. સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ નિપા. યા થેન્ક યુ ટુ ડિયર. થેન્ક યુ.